સો હાય फ्रेंड्स, શિષ્યવૃત્તિ માટેનું ફોર્મ ભરતા તમામ વિદ્યાર્થીઓને ખ્યાલ જ છે કે હવે તમારી જે સ્કોલરશિપ છે એ આધાર બેઝ સિસ્ટમ દ્વારા એટલે કે ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા અને પીએફએમએસ દ્વારા એટલે કે પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા તમારી સ્કોલરશિપ માટેનું ચૂકવણી છે તે કરવામાં આવે છે। જે પણ વિદ્યાર્થીઓએ સ્કોલરશિપ માટેનું ફોર્મ ભર્યું હતું એમાં ટોટલ 2 રાઉન્ડ થયા હતા। પીએમએસએસવાય સ્કોલરશિપ યોજનામાં 2 રાઉન્ડના અંતે પણ 3889 વિદ્યાર્થીઓનું પેમેન્ટ છે ફેલ થયેલ છે। આ પેમેન્ટ ફેલ થવાનું મેઇન કારણ શું હોય? એક તો તમારો આધાર કાર્ડ સાથે બેંક સાથે લિંક ના હોય। હું તમામ વિદ્યાર્થીઓમાં તમને ખાસ કહેતો હોઉં છું કે તમારું આધાર કાર્ડ સાથે બેંક સાથે લિંક કરાવી લેવું। તમારું આધાર કાર્ડ બેંક સાથે લિંક થઈ જાય ત્યાર પછી પીએફએમએસમાં પણ તમારે તમારું જે બેંક એકાઉન્ટ છે એક્ટિવ છે કે નહીં એ પણ તમારે ચેક કરી લેવું। તમારું આધાર કાર્ડ બેંક સાથે લિંક છે, એનપીસીઆઈ સાથે લિંક છે અને પીએફએમએસમાં પણ લિંક છે કે નહીં એ તમારે કઈ રીતે ચેક કરવું જોઈએ એનો વિડીયો મેં આ મહિનામાં જ અપલોડ કરેલો છે। તમે સ્ટેપ બાય સ્ટેપ વિડીયો જોઈને રાખો જેથી કરીને તમને કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન ના રહે। તો આજની જે નોટિફિકેશન છે એમાં પીએમએસએસવાય પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપમાં 3889 વિદ્યાર્થીઓનું પેમેન્ટ ફેલ થયેલ છે। હવે આ જે પણ વિદ્યાર્થીઓનું પેમેન્ટ થઈ ગયું એ વિદ્યાર્થીઓનું નામ, એનો મોબાઈલ નંબર, તમારી સ્કૂલનું નામ એટલે કે જે પણ વિદ્યાર્થીઓનું રિજેક્ટ થયું હોય એની સ્કૂલનું નામ અથવા એનું કોલેજનું નામ છે એની પીડીએફ છે વેબસાઇટમાં અપડેટ કરવામાં આવી છે। તો આ જે નોટિફિકેશન છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી મોકલવામાં આવી છે। અન્ય યુનિવર્સિટીનો અપડેટ આવશે ત્યારે પણ હું અપડેટ કરી દઈશ। અત્યારે જે પણ વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભણતા હોય અને પીએમએસએસવાય પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપમાં એનું ફોર્મ ભર્યું હોય અને જો એ વિદ્યાર્થીઓની સ્કોલરશિપ ના આવી હોય તો હું તમને એની ઓફિશિયલ વેબસાઇટમાં જઈ અને પીડીએફ ડાઉનલોડ કઈ રીતે કરવું એ બતાવીશ। એ પીડીએફ તમે ડાઉનલોડ કરશો ત્યાર પછી તમારે ચેક કરવાનું છે કે એમાં તમારું નામ છે કે નહીં। જો એમાં તમારું નામ હોય તો અહીંયા શું સૂચના આપવામાં આવી છે તમે જોઈ લેજો કે કોલેજ, સંસ્થા, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્ય તથા નિયુક્ત કરેલા નોડલ કર્મચારી દ્વારા અંગત રસ લઈને આવા વિદ્યાર્થીઓનું તેમનું બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે ફરીથી લિંક કરાવવા તથા આધાર કાર્ડ લિંક કરાવતી વખતે વિદ્યાર્થી દ્વારા આધાર લિંક્ડ એકાઉન્ટમાં આધાર બેઝ ડીબીટી સિસ્ટમ પેમેન્ટ કરવા માટે બેંકને કન્સેન્ટ આપવાનું જણાવી અને જે વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ ડોરમેન્ટ થયેલ હોય તે વિદ્યાર્થીઓનું બેંક એકાઉન્ટ શરૂ કરાવી સ્કોલરશિપથી વંચિત ન રહે એની તકેદારી રાખવા આપશ્રીને એટલે કે કોલેજ, સંસ્થા, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પ્રિન્સિપાલ અથવા તો જે પણ અધિકારી હોય એ લોકોને સૂચના આપવામાં આવી છે। તો હું જે પણ અત્યારે તમને પીડીએફ બતાવીશ એમાં તમારું નામ હોય તો તમારે પણ સ્કૂલ કે કોલેજમાં સંપર્ક કરવાનો છે કે સર મેં પીએમએસએસવાય સ્કોલરશિપ યોજનામાં ફોર્મ ભરેલું હતું પરંતુ મારું પેમેન્ટ છે ફેલ થઈ ગયેલ છે। તમે પણ સંપર્ક કરીને કહી શકો છો અથવા તો આ નોટિફિકેશન સ્કૂલ કોલેજના પ્રિન્સિપાલોને મળી ગઈ છે તો એ પણ તમારો સંપર્ક કરી શકે છે। પરંતુ આપણે એનીથી એક ડગલું આગળ ચાલવાનું છે। તમારે તાત્કાલિક સ્કૂલ કોલેજમાં જઈને કહેવાનું છે કે સર મારું નામ આવ્યું છે અને મારી સ્કોલરશિપ છે એનું પેમેન્ટ ફેલ થઈ ગયેલ છે અથવા જે પણ તમને સ્કૂલ કે કોલેજમાંથી માહિતી આપવામાં આવે એ મુજબ તમારે પ્રોસેસ કરવાની રહેશે। ઉપર પર તમે નોટિફિકેશન વાંચી શકો છો કે વર્ષ 2022-23માં પીએમએસએસવાય પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ અંતર્ગત વિદ્યાર્થીઓનું પેમેન્ટ ફેલ થવા બાબત તો આમાં પણ શું બતાવવામાં આવ્યું છે કે વર્ષ 2022-23 માટે પીએમએસએસવાય પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપમાં 3889 વિદ્યાર્થીઓના પેમેન્ટ છે ફેલ થયેલ છે જેથી જે પણ કોલેજો કે સ્કૂલ હોય એના પ્રિન્સિપાલને યાદી છે તે મોકલી દેવામાં આવી છે। તો યાદી ડાઉનલોડ કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે ઓફિશિયલ વેબસાઇટ છે ઓફિશિયલ વેબસાઇટમાં તમારે આવી જવાનું છે। ઓફિશિયલ વેબસાઇટમાં આવ્યા પછી અહીંયા પોપઅપ આવશે, તમે બંધ કરી લેશો। અહીંયા તમને કેમ્પસનું ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરશો। ક્લિક કર્યા પછી નીચે તમને સર્ક્યુલરનું ઓપ્શન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કર્યા પછી અહીંયા તમારે નીચે આવવાનું છે। નીચે આવશો તમને 8 તારીખની એટલે કે આજની અપડેટ જોવા મળશે કે જે પણ વિદ્યાર્થીઓ વર્ષ 2022-23માં ફોર્મ ભર્યું હોય પીએમએસએસવાય પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ માટે અને એ વિદ્યાર્થીઓનું પેમેન્ટ ના થયું હોય તો અહીંયા તમને ડાઉનલોડ વ્યૂનું ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરી અને તમારે પીડીએફ છે ડાઉનલોડ કરી લેવાની છે। પીડીએફ ડાઉનલોડ કરી લેશો ત્યાર પછી તમે એના પર ક્લિક કરશો તો એ તમારે ઝીપ ફાઇલ હશે એટલે એને મોબાઈલમાં તમારે એક્સટ્રાક્ટ સાથે કરવી પડશે અથવા કોમ્પ્યુટર કે લેપટોપ હોય તો એમાં પણ તમારે એક્સટ્રાક્ટ સાથે કરી નાખવાની છે। એક્સટ્રાક્ટ કરી નાખશો એટલે તમને સર્ક્યુલર પણ જોવા મળશે અને ત્યાર પછી આખો ડેટા તમારા પીસી કે મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે। એમાં તમારું નામ હશે, તમારો મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર, તમારું કોલેજ કે સ્કૂલનું નામ હશે અને એમાં તમને એ પણ જોવા મળશે કે તમને કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર છે। તો એ સંપૂર્ણ માહિતી તમારે ચેક કરી લેવાની છે। જો એમાં તમારું નામ હોય તો તમારે સ્કૂલ કે કોલેજનો તમારે સંપર્ક કરવાનો છે। 3889 વિદ્યાર્થીઓનું નામ છે। આ ઉપરાંત પણ આની કોઈ પણ અપડેટ આગળ આવશે તો એ પણ હું તમને ઇન્સ્ટાગ્રામ પેજમાં એની અપડેટ છે તે આપતો રહીશ। તો આગળ બીજી કોઈ પણ યુનિવર્સિટીની અપડેટ આવશે કે સ્કોલરશિપ રિલેટેડ કોઈ પણ અપડેટ આવતી હશે તેના પર હું વિડીયો પણ બનાવતો રહીશ। તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હજુ સુધી ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યા હોય તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો।